તો હર હર મહાદેવ, શું કહો છો બધા? અત્યારે વાગી રહ્યા હતા સાંજના 6 અને હું નીકળી ગયો શિવયાત્રા કરવા. આજે હતો આપણી શિવયાત્રાનો ત્રીજો દિવસ ને આજે આપણે જઈ રહ્યા છીએ સુખેશ્વર મહાદેવ, જે આવેલું છે સુખપર ગામમાં. તો રસ્તાને નિહાળતા નિહાળતા આપણે પહોંચી આવ્યા હતા શિવ મંદિર. અને આજે હતી 15મી ઓગસ્ટનો દિવસ, એટલે આપણો સ્વતંત્ર દિવસ. તો તમને બધાને મારા તરફથી સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. અને આજના દિવસે તો આખા રસ્તામાં આપણને તિરંગા જ તિરંગા દેખાતા હતા. તો આ છે શિવ મંદિર, તમે પણ દર્શન કરી લો. તો શિવ મંદિરની જમણી બાજુમાં આવેલું હતું વિઘ્નહર્તા ગણેશજીનું મંદિર. વિઘ્નહર્તા ગણેશજીના મંદિરની જમણી બાજુમાં હતું હનુમાન દાદાનું મંદિર. અને સાથે સાથે આજે હતો શનિવારનો દિવસ, એટલે દાદા હનુમાનજીનો દિવસ. અને હનુમાનજીના મંદિરે જઈએ અને ટોપરો પ્રસાદીનો ન ખાઈએ તો ચાલે જ નહીં. તો આપણે પણ એક ટોપરો ખાઈ લીધો. ટોપરો બહુ જ મીઠો હતો સ્વાદમાં. તો બસ મંદિરથી દર્શન કરીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. અને મંદિરની બહાર જોયું તો આટલો મોટો તિરંગો લહેરાતો હતો. તો મિત્રો, મંદિરથી દર્શન કરી આવ્યા પછી આપણે ઘરે આવીને નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા હતા. તમે કમેન્ટમાં જણાવજો હું કેવો લાગી રહ્યો છું. તો મિત્રો, મારો ચહેરો કેટલો સરસ ગ્લો કરી રહ્યો છે. તમને પણ આવો ગ્લો ખપતો હોય તો મને કમેન્ટમાં જણાવજો. જેવા ઘરે આવ્યા તો બેને આપણા માટે બનાવી રાખ્યો તો એક સરસ સરપ્રાઈઝ, જે હતું ચોકલેટ શેક. તો મિત્રો, હવે વારી આવે છે આ ચોકલેટ મિલ્કશેકને ચાખવાની. તો ચાખ્યા પહેલાં આપણે એને મસ્ત એવું હલાવી લીધું, મિક્સ કરી લીધું સારી રીતે. મિક્સ કરીને આપણે જ્યારે ચાખ્યું તો બહુ જ સારું હતું ટેસ્ટમાં. થેન્ક યુ સો મચ બેના. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ચાલો હવે આપણે કાલે મળીએ નવા વિડીયોમાં, નવા વ્લોગમાં, નવા શિવ મંદિર સાથે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. હર હર મહાદેવ.